આનંદમાં સૌ રહીએ સમજીને સાચું જ્ઞાન, ક્ષણે ક્ષણને જીવીએ ભૂલી જઈને ભૂતકાળ પામી, સમાધાન સૌ મૂંઝવણોના, દુઃખો ભાગે જોઈ અમને હસતા, ટેન્શન નહીં કોઈ કચકચ નહીં કુમારીથી જીવીએ, હે આનંદમાં સૌ રહીએ સમજીને સાચું જ્ઞાન, ક્ષણે ક્ષણને જીવીએ ભૂલી જઈને ભૂતકાળ. દીપકભાઈ, હમણાં પેલા એટીપીએલમાં ખૂબ વડીલો આવ્યા છે કે જે લોકો ત્યાંથી રિટાયર થયા છે કે બધા ધંધા છોડીને આવ્યા છે, તો થોડુંક એવું લાગે છે અથવા આમ ખ્યાલ આવે છે કે એ લોકોની એવી ભાવના હોય છે કે હવે તો બધું પૂરું કરીને આવ્યા, હવે તો બસ આરામ જ કરવાનો, હવે તો આમ જ કરવાનું. ના, તો કેવું લાગે? એ બગડી જશે મગજ. તેમણે શું કરવું જોઈએ? કંઈક શોધી કાઢવું છે, નહીં તો ધંધામાં 2 કલાક જઈ આવવું છે. હાવ રિટાયર ના થવાય, માંદો પડી જાય, મન માંદું પડી જશે. અત્યારે એવું શું છે કે આ બધા ગયડા માજી હોય ને તો હું શું કામ બા કામ કર, ના થોડું શાક સમારીશ, થોડું કપડું ધોઈશ, થોડું ઝાડુ મારીશ, થોડું રસોડામાં હેલ્પ કરીશ, કામ તો બધા સાંધાની તો જકડાઈ જાય કે છે. આ ઉંમરે તો ના કરવાનું છે, તાય મન બધું વાપરવાનું બધું, નહીં તો આ ભૂલો કાઢવામાં પડી રહેશે, ચટણીઓ વાટવામાં જતું રહેશે. એટલે હવે આ શોધી કાઢ્યું કે આ ચટણીઓ કેમ વટાય છે. એક વાર્તા મેં વાંચી હતી હમણાં કે આ શેઠીમાં ચોરીઓ કેમ થવા માંડી. પછી શોધી કાઢ્યું લોકો નોકરીઓ નથી મળતી, પછી બીજા શેઠિયા વધારે જોર મારી દીધું છે, કબજામાં લઈ લીધું છે. એટલે એક બુદ્ધ ભગવાનની વાર્તા હતી, ક્યાંકથી આવી હતી મારા હાથમાં. તો એને શું કર્યું તો કામકાજ વધારો, દરેકને કામ મળે, દરેકને કામ મળે, દરેકને કામ મળે. નાના માણસને કામ મળવાનું ગોઠ્યું ને, બધાને એવો આઈડિયા કર્યો, રાજાને શીખવાડ્યું કે આવું કરો, નવા પેલા ગરીબોને માટે જમણ માટે આવું મોટી બાંધો, એવું બધું નાખે કે આ માણસોને કામ મળે એવું કરો. તો થોડા વખતમાં શું થયું, ચોરીઓ બંધ થઈ ગઈ, નવરાત નહીં માણસો, અને રાજ્યની બધી સદ્ધરતા આવી ગઈ. આઈડિયા કેમીઓ છે આ. એટલે આ કામે લાગવાની જરૂર છે. રિટાયર થયા પછી હા દખલ નહીં કરવાની, આપણો અનુભવ જ્ઞાન છે, આટલું બધું સરસ પ્રેમ હું રાખો. નાના મોટા આપણા જે, હું તો કહું છું કે તમારા જ જે છોકરાઓ બિઝનેસ કરતા વડીલો આવી ગયા કોન્ટ્રાક્ટર છોડીને, છોકરાના બિઝનેસમાં તો ચાલો હું તારે 2 દિવસ બહારગામ જવાનું છું, હું આવી જઈશ. એને કેટલું રાહત લાગે, દખલ ના કરે. સમજાય ને કાંતિભાઈ? નવરા નથી પડવા દેવાનું, વડીલોએ નવરા નહીં પડવાનું. નહીં તો દાદાના કામની એક્ટિવિટીમાં આવો, પણ હવે એમાં પણ એ આપણે સમય જવું જોઈએ. શું દૂધમાં સાકરની જેમ તો કામનું, કાંકરાની જેમ ખખડી એવું ના ચાલે. તો આપણો આ બધો સમય સદુપયોગ થયો કહેવાય. સમય આપણે શુદ્ધાત્મામાં રહીને ફાઇલને વહેતી મૂકવાની છે દાદાના પ્રોજેક્ટમાં. નહીં તો પછી આપણા વ્યવહારિક કામો કંઈ પણ રીતે શોધી કાઢો. અને આપણે તો કેટલું બધું સરસ અહીં દાદાનું એ છે કે જેથી કરીને ડેવલપ કરી શકાય દરેક વ્યવહારના કંઈક કામો. નહીં તો આપણા કુટુંબના કામો હોય કે બિઝનેસના કામો હોય, એમાં કે બિચારો હું તને હેલ્પ કરીશ. એ છૂટા નથી થવું, આપણે ઉતાવળ નથી કરવી. એ ખરી પડશે જ્યારે આપણામાં મોહના પરમાણુ, ધંધાના મોહના પરમાણુ ખલાસ થશે, ત્યારે ધંધાના સંજોગ જ નહીં હોય, એવું થઈ જશે. પણ ત્યાં સુધી બહાર જવાનું ને અંદરથી જ વિતરાગ રહેવાનું ને ચોંટવાનું નહીં. કરતાં એ ખરો જ્ઞાનનો પુરુષાર્થ ત્યાં છે. આ અક્રમ વિજ્ઞાન છે ને, કારણ મન વચન કાંઈની એકતા વગરનો માલ છે બધો, એકતાવાળો માલ નથી. એટલે દેહ ધંધામાં હોય ત્યારે મન છૂટું પડી જાય, આત્માનું કરવું છે, આત્માનું કરવું છે. અને દેહ જો નવરો પડે ને તો પછી બીજું નખો દવાડી નાખે મન, ઊંધું ચક્કર ચાલે પછી. એટલે આ બધા મહાત્માએ શીખવા જેવું છે. અને મારું પછી મેં કીધું મારું કેવું હતું, મેં શોધ્યું બધું તો આ નવરું જ નહોતું. બિઝનેસની રીતે દાદાની વાણીની જવાબદારી, અક્રમ વિજ્ઞાન, દાદા વાણી, પુસ્તકો, કંઈક ને કંઈક જવાબદારી. એટલે શું નવરું જ, રિલેટિવમાં નવરું જ નહોતું. પણ છતાંય વ્યક્તિઓના ઓછામાં ઓછા કોન્ટેક્ટમાં હતો, એ હવે વધ્યું. એ જરૂરી છે. એટલે જો શોધી કાઢીએ તો શોધી કાઢવાનું કે વ્યવહાર વ્યક્તિઓના, જીવતા માણસો સાથેના કામકાજમાં હોય, પણ અથડામણ નહીં થવા દેવાની. બહાર થઈ જાય પણ અંદરથી અભેદતાને પ્રેમ.
બહુ ફરક પડશે બધાને. દીપકભાઈ હા બાજુ જય સચ્ચિદાનંદ. હું પૂનાથી આવું છું એટલે આમ પ્રશ્નોત્તરીનો પ્લાન નથી આજે, પણ છતાં એક પ્રશ્ન છે, એક જ હા, દિવસ ના, માટે કરી છે. નાખો, પૂછી નાખો. મને છે ને ફાઇલ નંબર 3 માટે બહુ અત્યંત મોહ છે. 3 બાબો છે કે બેબી? બાબો કેટલી ઉંમરનો છે? 4 વર્ષ. પછી અને શું છે કે કેટલાક પર્સનલ પ્રોબ્લેમ્સને કારણે કદાચ એનાથી વિકૂટું પડવાનું આવે એવું છે. તો એટલું બધું લાગે છે કે કંઈ જ સુખ નથી લાગતું એમ. બધી જ વસ્તુઓ એના જ માધ્યમમાંથી આવતી હોય એવું લાગે. એ ના હોય તો બીજું 90% વસ્તુઓમાં કંઈ સુખ જ ના લાગે એમ. તો કઈ રીતે એટલે એવું લાગે છે કે એ મોહ ના હોત તો બહુ રિલીફ રહેત, પણ એ મોહ એટલો બધો ફરી વળે કે તમે જ્ઞાન લીધું છે ને? હા લીધું છે. પછી વાઈફાઈ લીધું છે? ના. શું નામ તમારું? નિમિત્ત. તો જુઓ નિમિત્તભાઈને શું શું અસરો થાય છે જુઓ. અને અંદરથી એ શુદ્ધાત્મા અને હું શુદ્ધાત્મા, નો એ મારો દીકરો ને એ મારો, હું બાપે નો એ મારો દીકરો ને એ શુદ્ધાત્મા ને હું શુદ્ધાત્મા. આપણે બધા એકના એક જ છીએ અંદરથી. બહારથી તો હિસાબ પ્રમાણે. અને આ કુદરતનો કેવો છે નિયમ કે કોઈ પણ મોહ કુદરત તોડાવ્યા વગર તો રહેશે જ નહીં. આ તમારે પુણ્ય વહેલું જાગ્યું નહીં તો પછી મોટી ઉંમરે જાગે. પેલો પહેણે ને પછી એવો દુઃખો શરૂ થાય, વાઈફ ના આવે ને જોર આવે ને એવા પ્રોબ્લેમ આવે બહુના સસરા ઉપર. અને પછી છૂટા પડવાનું થાય તો એવા મરી મરીને છૂટા પડે, રડી રડીને છૂટા પડે. એટલે આ શરૂઆત આવી ગયો. કુદરત ચેતવે છે ભાઈ નોર્માલિટી રાખો. એટલે આપણે ફરજ બજાવવાની, સરસ પ્રેમ ફરજ બજાવવાની, હૂંફ આપવાની. અને આવું સંજોગ જાય તો કે આપણે ધ્યાન રાખીશું બધું. દૂરથી તમે જોબના લીધે બીજે જવું પડે, એ લોકો અહીં રહે હોય, તમારે બધો વ્યવહાર રાખવાનો, ફોનથી વાતો. અંદરથી તો કે આ ફાઇલ 1ને શું શું ઊભું થાય છે ભોગવટા એને જુદા જોવાના, તે ઓગળતો જશે માલ. બરાબર. બીજો એક પ્રશ્ન હતો જે જનરલ છે કે હંમેશા વિષયમાંથી મુક્તિ મેળવવાનું કહેવામાં આવે છે બધી જગ્યાએ. તો એટલે આમ સામાન્ય બુદ્ધિનો પ્રશ્ન છે કે શા માટે એનું આટલું મહત્વ છે જો એમાં કોઈને દુઃખ તો પહોંચતું નથી છતાં પણ એમ? એવું લાગે છે. પણ આ તમને જો જુઓ ને, આજે મને મારે બહારગામ જવાનું થાય તો દુઃખ થાય બહુ. તમને કેમ દુઃખ થાય છે? મારા બાબો ખરો ને કે છે, બાબો ક્યાંથી આવ્યો? તો પૈણ્યા ના મેં. પૈણ્યા શું કામ? તો કોઈ વિષય ના પછી આવ્યો. એટલે હા બોલો, એનું એન્ડ રિઝલ્ટ દુઃખ આપે છે ને. તમે શું કામ બહારગામ જવું પડે? કમાવું પડે ને કે છે, એકલો ખર્ચા કેવી રીતે કામ? હું પહેલાં એકલો હતો ને મારે 3000માં પતી જતું હતું, હવે તમારે 3 થયા ને કે છે, 25,000 જોઈએ ને મારે કે છે. શું કામ આટલા બધા જોઈએ? એટલે આ ડાયરેક્ટલી નહીં પણ ઇનડાયરેક્ટલી બહુ જ આખી દુનિયા વિષયના બીજ ઉપર આખું ઝાડ સંસાર ઊભો થયો છે. મૂળ અજ્ઞાનમાંથી પહેલું બીજ પડે છે, એ બીજથી ઝાડ ઉગે છે અને પછી વડવઈઓ ફેલાય છે એનાથી તો વિષયથી. વડવઈઓ હોય ને, એક આમ નીકળે પછી બીજી આમ, કબીર વડ, બધી કેટલી બધા નવા થળિયાઓ જ ઊભા થાય. એ દરેક મૂળિયા પાસે થડ થઈને આગળ વધે પાછા. એ બધું વિષયમાંથી. અને વિષયમાં આમ લાગે ખરું પણ રિલેટિવ સુખ છે, આધારવાળું સુખ છે. અને આધારવાળું સુખ હંમેશા ઓછીનું સુખ કહેવાય, લોન ઉપરનું સુખ. એ આજે રિપેમેન્ટ ના આપે તો જિંદગીમાં ક્યારેક રિપેમેન્ટો આવશે જ. અને તે આના જ હશે, આ લોનના જ રિપેમેન્ટો હશે. ત્યારે આપણને ખબર નહીં પડે કે આ લોનના રિપેમેન્ટો છે. ત્યારે જે દુઃખદાયી થશે ને તેને આપણને સહન નહીં થાય કે આ કેમ આવું થાય છે. બરાબર. અને તીર્થંકરોએ તો એવું ખુલ્લું કર્યું છે કે આમાં ભયંકર હિંસા છે, કરોડો જીવોની હિંસા છે. એટલે ભલે સુખ કહીએ છીએ પણ સુખ છે નહીં ખરેખર. એટલે આપણે દાદા કંટ્રોલની વાત શીખવાડતા નથી. દાદા કહે છે તાવ ચડે તો દવા પીજો, ધીમે ધીમે નિકાલ કરો. બંનેને તાવ ચડે તો દવા પીજો અને ધીમે ધીમે ઉકેલ લાવી નાખજો. અંદરથી ભાવમાં સાચવજો કે ભાઈ આ સાચી વસ્તુ આ છે. અભિપ્રાય બદલી નાખજો. ના કીધું જામેલો માલ આપણો જુદો છે, આપણી માન્યતા જુદી છે. માન્યતા બદલી શકાય એવો આપણો સ્વતંત્ર પુરુષાર્થ છે. સમજાયું ને? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
હું પણ આવ્યો છું સાથે. શું નામ તમારું? વિપિન દેસાઈ. આ તમારો જ કાગળ છે કે? હાજી. તો આપણે પ્રયત્ન કરવાના અને છેલ્લે જે પરિણામ આવે તેને વ્યવસ્થિત ગણીને સ્વીકારી લેવું, એ વાત બરોબર મને સમજાઈ નથી. આવું વિચારવામાં શું કરતા ભાવ નથી? તમે જ્ઞાન લીધું ને? હાજી. તમે આજ પૂછવા માંગો છો? હા, આ જ પ્રશ્ન પૂછવા માંગતો હતો. આમાં કેવું છે કે આપણો અક્રમ ખરું ને, એટલે તમે જુદા અને વિપિનભાઈ જુદા, એવું જુદાપણું પહેલાં બિલીફ એટલે શ્રદ્ધામાં બેસે છે, પ્રતીતિમાં કે હું શુદ્ધાત્મા છું. હજુ બિપિનભાઈ તો એવા રહ્યા જ એવા, અને વિપિનભાઈમાં ક્રોધ છે, માન છે, લોભ છે, કપટ છે, મોહ છે, વિષય છે, કરતાપણું એ છે. હું કરી નાખું, કંઈક કરું તો જોઈએ જ ને, એ બધોય અહંકાર છે. બુદ્ધિ એ જબરજસ્ત છે. તો હવે એ બિપિનભાઈમાં માલ છે અને બહારની પ્રકૃતિ છે, બધો વ્યવહાર. હવે આ જે સંજોગ બધા અવસ્થા માત્ર કુદરતી રચના છે, વ્યવસ્થિતને તાબે છે. આપણી બુદ્ધિને અહંકાર તો ઊભા તો થાય છે કે આ કામ તો આમ જ પતાવી દેવું છે. તો આપણે શું કરીએ છીએ કે જુદા રહીને કહીએ છીએ વિપિનભાઈ પતાવી દો, પ્રયત્ન પોઝિટિવ કરો છેલ્લી મિનિટ સુધી, નો નેગેટિવિટી. પછી જે બન્યું, કારણ તમારો બધો ભાવ, તમારી બધી આવડત એ સીધું ફળ નથી આપતી. સંજોગ, કાળ, ક્ષેત્ર ભેગા થઈને ફળ આવે છે ને, નહીં? તો પછી એટલો તો આધાર લેવો તો પડશે જ ને કે આપણું એકલા સ્વતંત્ર નથી. અને તમે જુદા પડે તો વિપિનભાઈને કહેવાય ને કે તારા હાથમાં કેટલું છે. તમે કહો કે મારે કડક ચા બનાવી છે, પણ ચાની ભૂકી જ બરકત વગરની હોય, એ કડક જ ના થાય, તો તમે કંઈ કરી શકો? એટલે એ તમારા હાથમાં કેટલું છે. તો તમે એક ભાવ, સત્તા અને સંજોગમાં તમારો ભાવ છે કે આવું હોવું જોઈએ. પછી હોવામાં કાળ, ક્ષેત્ર, સંજોગો, નિમિત્તો ભેગા મળી અને રિઝલ્ટ આવશે. એટલે કહી દો કે છેલ્લે પરિણામ આવે તેને વ્યવસ્થિત સ્વીકારજો. કારણ તમે કરવા જાઓ આ, તો પછી કાળ, ક્ષેત્ર, સંજોગ ભેગા મળીને પરિણામ જુદું પણ આવી જાય. બને કે ના બને? હાજી. પણ ગ્લાસ હાથમાંથી નીચે પડતો હોય તો આપણે એને બચાવવાનો પ્રયત્ન કરવાનો, પણ છેલ્લે તૂટી જાય કે બચે એને વ્યવસ્થિત માનીને સ્વીકારી લેવાનું. એ વાત આપણે કહેલી છે, બરાબર. તો કે એટલું જ મારે જાણવું હતું કે ગ્લાસને બચાવવાનો પ્રયત્ન કરવો એ વિચાર કરતાપણું નથી. એ છે ને, કરતાપણું જ છે. અને એ વિપિનભાઈનું કરતાપણું છે. આ ડિસ્ચાર્જમાં અહંકાર છે ને, એની પાસે કરતાપણાનો માલ છે, તે એની પાસે જ કરાવીએ છીએ. એ કરતાપણામાં લિમિટેશન જાણીએ છીએ આપણે કે અરજી કરવાના અધિકારી, પછી આપણે એ લોકો સ્વીકારશે નોકરીમાં કે નહીં સ્વીકારે એ આપણા હાથમાં નથી, એ વ્યવસ્થિતના હિસાબમાં. એટલે અરજી કરતા સુધી કરતાપણું ખરું છે, એટલે નૈમિતિક કરતા કહેવાય છે. વન ઓફ ધ એવિડન્સ તરીકે વિપિનભાઈ છે જ, પણ એન્ડ રિઝલ્ટ તમારો એક એવિડન્સ પ્લસ બહારના કાળ, ક્ષેત્ર, નિમિત્તો અને બોલો સામી વ્યક્તિના પણ એવિડન્સ આમાં જોર કરે. બધું પરિણામ પછી આવે ને, એટલે દાદા કે રિઝલ્ટ ઓફ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ જ છે. ઇન્ડિવિજ્યુઅલ કરતાં તમે સ્વતંત્ર નથી, નૈમિતિક છો. અને તમે શુદ્ધાત્મા તરીકે સંપૂર્ણ કરતા, વિપિનભાઈ વન ઓફ ધ એવિડન્સ તરીકે કરતા, અને બધા સંજોગ ભેગા મળીને એન્ડ રિઝલ્ટ આવશે. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.